તો આ તરફ વડોદરામાં જિલ્લા પંચાયતના હોદ્દેદારોની જાહેરાત કરવામાં આવી છે। પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેનના નામની જાહેરાત થઈ ગઈ છે। પ્રમુખ પદે જ્યોત્સનાબેન રબારીની વરણી થઈ છે। ઉપપ્રમુખ પદે કમલેશ પટેલની નિમણૂક કરવામાં આવી છે। તો કારોબારી ચેરમેન તરીકે કૈરવીબા વાઘેલાના નામની જાહેરાત થઈ છે। જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે આ નવા નામોની જાહેરાત કરવામાં આવી હતી। વડોદરા જિલ્લા પંચાયતમાં ભારતીય જનતા પાર્ટીએ મહિલા સશક્તિકરણનો એક ઉદાહરણ પેશ કર્યું છે, જેમાં 3 જેટલા મહિલાઓને સુકાન સોંપ્યું છે, જેમાં પ્રમુખ તરીકે જ્યોત્સનાબેન રબારી અહીંયા નિમણૂક કરી છે કે જેઓ ચોરંદા બેઠક પર બિનહરીફ જીત્યા છે। બેન, તમને પ્રમુખ બનાવ્યા છે, શું કહેશો? જે રીતના જિલ્લો ખૂબ મોટો છે, કઈ રીતના વહીવટ કરશો, કઈ રીતના કામ કરશો? બસ વહીવટ તો મેં કરીશ જ, કારણ કે એવું નથી કે મહિલા નહીં કરે, મહિલા બધું જ કરી શકે। ઘર સંભાળે છે, જિલ્લો પણ સંભાળે છે અને જિલ્લો વધુ વિકસિત બનશે એ માટે હું પ્રયત્નશીલ રહીશ। પાર્ટીએ પ્રથમ વખત 3 મહિલાઓને 5 હોદ્દામાંથી 3 હોદ્દા આપ્યા। કારોબારી સમિતિ પણ મહિલાને બેસાડવામાં આવ્યા છે ચેરમેન તરીકે। કઈ રીતે મહિલાઓ હવે જિલ્લો ચલાવશે? બસ એ તો બધું આપોઆપ થઈ જ જાય છે અને આપણામાં આવડત છે એટલે બધું થઈ જ જશે સાહેબ। વહીવટ એવું કહેવાય છે જિલ્લા પંચાયત કે તાલુકા પંચાયતોમાં પત્ની કરતા પતિ વધુ કરતા હોય છે, તો તમે કરશો કે તમારા પતિ કરશે? ના, મેં પોતે જાતે જ કરીશ। જ્યોત્સનાબેન વસંતભાઈ રબારી જાતે કરશે। પ્રાયોરિટી શું રહેશે? જિલ્લા પ્રમુખ તરીકે તમારી પ્રાયોરિટી શું રહેશે? બસ અત્યારે તો પ્રાઇવેટીમાં અત્યારે હું જ છું, બીજું કંઈ જ નથી। મેં બધું જ કરીશ સાહેબ। બસ એવું પ્રાયોરિટી એટલે કયા કામને પ્રાધાન્ય આપશો પહેલા? મેં શિક્ષણ માટે તો હું વધારે પ્રયત્નશીલ રહીશ। જે રીતના જે પ્રમુખ છે જ્યોત્સનાબેન રબારી, તેમની સાથે વાત થઈ, તેઓ કહી રહ્યા છે કે મહિલા બધું જ કરી શકે છે, મહિલા વિકાસ પણ કરી શકે છે અને તેને લઈને તેમને એક વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે તેમની પાર્ટીએ જે નિમણૂક કરી છે ત્યારે તેઓ ખૂબ સારી રીતે જિલ્લાનો વહીવટ કરશે અને મહિલા સશક્તિકરણનો જે સંદેશો આપ્યો છે તેને તેઓ આગળ ધપાવશે। કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ, G24 કલાક, વડોદરા। તો વડોદરા જિલ્લા પંચાયતના હોદ્દેદારોની જાહેરાત થઈ છે અને જેમાં મહિલા સશક્તિકરણ જોવા મળ્યું, કારણ કે જે 5 મુખ્ય હોદ્દાઓ હોય છે તેમાંથી 3 મહિલાઓને આપવામાં આવ્યા છે। પ્રમુખ પદે પણ એક મહિલાની વરણી કરવામાં આવી છે, જેમનું નામ જ્યોત્સનાબેન છે। વડોદરા જિલ્લા પંચાયતમાં મહિલાઓને પાર્ટીએ જે સુકાન છે તે સોંપ્યું છે। 5માંથી 3 હોદ્દા પર મહિલા અને તેમાં કૈરવીબા વાઘેલા, જેમને કારોબારી સમિતિના ચેરમેન બનાવ્યા છે। કૈરવીબા પહેલી વખત અથવા જવલ્લે જવું બનતું હોય છે કે પ્રમુખ પણ મહિલા અને ચેરમેન પણ મહિલા। કઈ રીતે મહિલાઓ હવે જિલ્લાનો વિકાસ કરશે? નરેન્દ્ર મોદી સાહેબે જે વિઝન આપેલું કે મહિલા સશક્તિકરણ કરો, મહિલાને આગળ વધારો, એ જ ઉદાહરણને આગળ વધારવા માટે આજે તમે જોઈ રહ્યા છો કે 3 જગ્યાએ સ્ત્રી છે। તો હવે સ્ત્રી સશક્તિકરણનું આ સરસ ઉદાહરણ આપ્યું છે, તો અમે લોકો સાથે મળી અને પ્રજાની સેવાનું કાર્ય આગળ વધારશું એવી અમે બાહેધરી આપીએ છીએ। શું કામ કરશો? કારણ કે જે રીતના મહિલાઓના વિકાસના કામો હોય, સુરક્ષાના કામો હોય, સ્કૂલ જોઈએ તો કેટલા જગ્યાએ ઓરડાઓની ઘટ છે, જેના કારણે બાળકીઓને બહાર બેસીને ભણવું પડતું હોય છે, તો આ તમામ મુદ્દાઓને લઈને કૈરવીબાની શું પહેલ રહેશે? કૈરવીબાને શું પહેલ રહેશે? નરેન્દ્ર મોદી સાહેબે બહુ જ બધી યોજનાઓ કરેલી છે કે જેના લીધે મહિલા સશક્તિકરણ, બાળકીઓને શિક્ષણ માટે કે આંગણવાડીઓ માટે બહુ બધી યોજનાઓ કરેલી છે કે જે હું આપણા જિલ્લામાં લાવી શકું, જનતાને એની સેવાનો હું લાભ આપી શકું, એના માટે હું પૂરતો પ્રયત્ન કરીશ કે એને હું અમલમાં મૂકી શકું। તો જે રીતના જે મનીષાબેન છે તેમને દંડક તરીકે બનાવ્યા છે, કૈરવીબા છે તેમને કારોબારી સમિતિ ચેરમેન બનાવ્યા છે, અંકિતાબેન છે તેમની સાથે ફરીથી આપણે વાત કરીશું। અંકિતાબેન, તમે સભ્ય છો, કઈ રીતે કાર્યકાળ રહેશે તમારો? કારણ કે કૈરવીબા, મનીષાબેન સાથે જ વાત કરીએ તો જ્યોત્સનાબેન, 3 મહિલા એટલે મહિલા સુકાન હવે જિલ્લા પંચાયતમાં આપ્યું છે। પહેલેથી એવું કહેવાય છે કે ભારત દેશ એટલે પુરુષ પ્રધાન દેશ, પણ આપણા જ્યારથી મોદી સરકાર આવી છે ત્યારથી એ સૂત્ર થોડું ચેન્જ થઈ ગયું છે કે ભારત એટલે સ્ત્રી પ્રધાન દેશ। અને જે રીતે 2047માં વિકસિત ભારત બનાવવાનો સંકલ્પ છે અને મને પૂરેપૂરી ખાતરી છે કે જે રીતની મહિલાઓ આગળ વધી રહી છે, દેશનું સુકાન સંભાળી રહી છે, તો ખરેખર 2047 અંદર વિકસિત ભારત બનશે। અને જિલ્લા પંચાયતમાં પણ બહેનોને જે વહીવટ સોંપવામાં આવ્યો છે, મને પૂરેપૂરી ખાતરી છે કે ખૂબ જ સારી રીતે એ વહીવટ સંભાળશે અને પોતાના ગામનું, દેશનું અને સમાજનું નામ રોશન કરશે। તો જે રીતના તમામ લોકો આ નિર્ણયની પ્રશંસા કરી રહ્યા છે, સભ્ય હોય કે તમામ લોકો, કે જે રીતના વહીવટનું સુકાન જિલ્લા પંચાયતમાં મહિલાઓના હાથમાં છે અને હવે મહિલા સશક્તિકરણનો જે સંદેશો ભારતીય જનતા પાર્ટીએ વડોદરા જિલ્લા પંચાયતમાં આપ્યો છે તે કેટલો કારગર નીવડે છે, જિલ્લાનો કેટલો વિકાસ થાય છે આવનારા 2.5 વર્ષમાં, તેના પર સૌ કોઈની
નજર રહેલી છે. કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ, G24 કલાક, વડોદરા.